નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 ગણિતમાં બીજું ચેપ્ટર પરિમિતિ અને ક્ષેત્રફળ એને પહેલા આપણે થિયરીની મદદથી શીખશું, સૂત્ર શીખશું, તો જેથી દાખલા આપણે ગણવા ઈઝી બની જાય. તો જોઈએ આપણે ચેપ્ટર બીજું પરિમિતિ અને ક્ષેત્રફળ. જો વિદ્યાર્થી મિત્રો તમે આપણી ચેનલ એજ્યુકેશન ઇન ગુજરાતી જો સબસ્ક્રાઇબ ના કરી હોય તો નીચે વિડીયોની નીચે સબસ્ક્રાઇબનું બટન હશે અથવા ચેનલમાં સબસ્ક્રાઇબ લખેલું એ બટન દબાવી દેજો. એકદમ ફ્રી સબસ્ક્રિપ્શન છે. એનાથી શું થશે કે હું જે અપડેટ કરેલા વિડીયો છે તમારા ઈમેલ ઉપર ઈમેલ આવશે, ઈમેલ એડ્રેસ ઉપર ઈમેલ આવશે એજ્યુકેશન ઇન ગુજરાતીનો. એકદમ ફ્રી છે, જેથી તમારે વિડીયો જેવો હું અપલોડ કરું તો તમને ખ્યાલ પડી જાય અને તમને શીખવા મળે. તો જોઈએ આપણે ટાઈમ બગાડ્યા વિના પરિમિતિ અને ક્ષેત્રફળ ધોરણ 6 ચેપ્ટર બીજું પરિમિતિ અને ક્ષેત્રફળ. ગમે ગણિતના દાખલા ગણતા પહેલા તમારે એના સૂત્ર, એના એકમો, કઈ રીતના ગણતરી થાય છે એની જાણકારી, એના ગુણધર્મની જાણકારી લેવી પહેલા બહુ જરૂરી છે. ત્યારબાદ સિસ્ટમેટિકલી દાખલા ગણવા સહેલા બની જાય. જોઈએ આપણે કઈ રીતના. તો પહેલા આપણે ચોરસની પરિમિતિ જોશું. ચોરસ તમને બધાને ખ્યાલ છે. આ રીતના ચોરસ બને. પરિમિતિ એટલે જે મેં લાઇનિંગ કરી ને ચોરસની પરિમિતિ કહેવાય. ચોરસની પરિમિતિ આપણે દાખલા તરીકે એક લંબાઈ લઈએ, એક બાજુની સાઈડ, તો 2, 3 અને 4. ચોરસની કેટલી બાજુ થઈ? 4 બાજુ. તો આપણે સાવ ઈઝી છે. 4 બાજુ થઈ એટલે 4 ગુણ્યા લંબાઈ. ચોરસની પરિમિતિનું સૂત્ર કેમ થયું? 4 ગુણ્યા લંબાઈ. એક સાઈડની લંબાઈ, બીજી, ત્રીજી ને ચોથી, એટલે 4 ગુણકમાં લંબાઈ. એને આપણે 4 ગુણ્યા L એટલે કે 4L પણ કહી શકીએ છીએ. તો આ હતી ચોરસની પરિમિતિ. બરોબર? 12ની લીટી. હવે આપણે જોઈએ લંબચોરસની પરિમિતિ. લંબચોરસની પરિમિતિ લંબચોરસ તમને આકૃતિ ખ્યાલ જ છે. લંબચોરસની લંબાઈ વધારે હોય, પહોળાઈ ઓછી હોય. બરાબર? લંબાઈ કેવી હોય? L. બી પહોળાઈ. લંબાઈમાં બે લંબાઈ હોય ને બે પહોળાઈ હોય લંબચોરસમાં. કેમાં? લંબચોરસમાં. તો લંબાઈ વત્તા પહોળાઈ વત્તા લંબાઈ વત્તા પહોળાઈ એટલે 2 વખત લંબાઈ આવી, 2 વખત પહોળાઈ. તો એને આપણે સામાન્ય 2 કાઢી લઈ. 2 ગુણકમાં લંબાઈ વત્તા પહોળાઈ. આ રીતે પણ લખી શકીએ છીએ. આ બંને સૂત્ર જ છે. કેના? લંબચોરસની પરિમિતિ ગોતવાના. આ લંબાઈ 2 વખત લખવું પડે. જ્યારે 2 વાર સામાન્ય કરે ગુણકમાં, એટલે 2 વખત લંબાઈ અને 2 વખત પહોળાઈ. આ રીતના સૂત્ર થાય છે. લંબચોરસની પરિમિતિ જે આ લાઇનિંગ કરી છે 12ની, 2 વાર કરી અને 2 વાર આ L છે એટલે લંબાઈ અને B છે પહોળાઈ. સૂત્ર શું છે? લંબાઈ વત્તા પહોળાઈ. લંબાઈ વત્તા પહોળાઈ. 2 વાર લંબાઈ એટલે 2 વાર સામાન્ય કાઢી નાખ્યા. 2 માં લંબાઈ વત્તા પહોળાઈ કૌંસમાં 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. લંબચોરસની પરિમિતિનું સૂત્ર થાય છે આ રીતના.
હવે આપણે જોઈએ ચોરસનું ક્ષેત્રફળ. ચોરસનું ક્ષેત્રફળ. હવે ચોરસ તો આપણે હમણાં દોર્યો જ તો. ચોરસ આપણે દોરીએ. ક્ષેત્રફળ એટલે જે અંદરની જે વસ્તુ છે, જ્યાં આડી લીટી કરું છું, આ જગ્યા છે જે ચોરસની, અને ચોરસનું ક્ષેત્રફળ કહેવામાં આવે છે. તો ચોરસનું ક્ષેત્રફળ બરાબર થશે લંબાઈ ગુણ્યા લંબાઈ. આ લંબાઈ આ લંબાઈ, આ બંનેનો સીધો થશે ગુણાકાર. ચોરસનું ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા લંબાઈ. ને અહીંયા લંબચોરસનું તમને બતાવી દઉં તો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર થશે, જોઈએ પેલા આ લંબચોરસ, લંબાઈ વધારે અને પહોળાઈ ઓછી. તો લંબચોરસનું ક્ષેત્રફળ આ રીતના અંદરની જે જગ્યા છે, જે ત્રાસી લાઈન કરું છું, તો આનું થશે લંબાઈ ગુણ્યા પહોળાઈ. આ છે લંબચોરસનું ક્ષેત્રફળ. લંબાઈ ગુણ્યા થશે પહોળાઈ, અને કહેવાય લંબચોરસનું ક્ષેત્રફળ. જ્યારે ચોરસના ક્ષેત્રફળ શું હતું? લંબાઈ ગુણ્યા લંબાઈ, કારણ કે બે લંબાઈ સરખી છે. તો આ 4 સૂત્ર ઉપર આખી થિયરી ટેકી છે. હવે જ્યારે ક્ષેત્રફળ હશે, પરિમિતિ તમે ગોતો, પરિમિતિ. ત્યારે જો કોઈ સેમીમાં માપ આપ્યું છે કે મીટરમાં માપ આપ્યું છે, પરિમિતિ ગોતતા, એ પછી ચોરસની હોય કે લંબચોરસની, પરિમિતિ ગોતીએ ત્યારે સેમી હોય કે મીટર હોય. જવાબ સેમીમાં હોય તો સેમીમાં મળશે, અને મીટરમાં હશે તો મીટરમાં. જ્યારે ક્ષેત્રફળ હશે, ક્ષેત્રફળમાં ચોરસનું ક્ષેત્રફળ હોય કે લંબચોરસનું ક્ષેત્રફળ, કોઈ પણ ક્ષેત્રફળ હોય, જો આપણે રકમ સેમીમાં કે મીટરમાં આપી હોય તો સેમીમાં હશે તો એનું થઈ જશે ચોરસ સેમી. જવાબમાં આપણે ચોરસ સેમી લખવાનું એકમ, અને મીટરમાં ચોરસ મીટર. આ રીતના એકમ લખવો પડે છે. પરિમિતિ હશે એટલે કોઈ ફેરફાર નહીં થાય, સેમીનો સેમી, મીટરનું મીટર જવાબ આવશે. પણ જ્યારે ક્ષેત્રફળ હશે, ચોરસનું ક્ષેત્રફળ હોય કે લંબચોરસનું ક્ષેત્રફળ, ત્યારે સેમીનું ચોરસ સેમી થઈ જશે, ત્યારે મીટરનું ચોરસ મીટર. આવી રીતના જવાબ પાછળ એકમ લખવામાં આવે છે, ખાસ ધ્યાન રાખજો. બરોબર? તો આથી પાઠ બીજો, પરિમિતિ અને ક્ષેત્રફળની થિયરીનો ક્લિયર. થેન્ક યુ, આભાર. જોયો બદલ આભાર. આપણે જોઈએ પછી સ્વાધ્યાયના દાખલા, ખાલી જગ્યા આગળ વધીએ.